નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા. તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે. આજે ફરીવાર ઉપસ્થિત થયો છું ખરેડા ગામની પાવન ભૂમિથી કે જ્યાં આજે જાજરમાન આયોજન તુલસી વિવાહનું થવા માટે જઈ રહ્યું છે. જ્યારે આજે માંડવો છે તેમજ આજના જે કાર્યક્રમની શુભ શરૂઆત થતાં પહેલાં હું તમને લઈને આવ્યો છું કે તમને મારી પાછળ જે દેખાઈ રહ્યું છે કે આઈ લવ માય ખરેડા, કે મારું ગામ મારું અભિમાન, આવું સરસ મજાનો સેલ્ફી સ્ટેન્ડ અહીંયા બનાવવામાં આવ્યું છે. અને જે આ સેલ્ફી સ્ટેન્ડને અનાવરણ કરવામાં આજે આવ્યું છે કે એની શું છે વિગત, જોડાયેલા રહેજો આ વિડીયો સુધી. તો આજે મંડપ મુહૂર્ત છે તેમજ આજે માંડવો છે ભગવાન શ્રી ઠાકોરજીનો. ત્યારે અહીંયા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ જ્યારે ખરેડાની મુલાકાત લઈએ ત્યારે હરેશભાઈને ખૂબ જ સરસ મજાનો વિચાર ભગવાને દીધો કે ખરેડાની જ્યારે મુલાકાત લઈએ ત્યારે એને યાદ રહી જાય ખરેડામાં આપણે જ્યારે મુલાકાત લીધી. એટલા માટે અહીંયા સેલ્ફી સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે કે જે આ સેલ્ફી સ્ટેન્ડ કાયમને માટે અહીંયા ખુલ્લું મૂકવામાં આવેલું છે. અમને એમનું શુભ મુહૂર્ત આપણા રાજકીય આગેવાન એટલે કે મોહનભાઈ કુંડરિયા સાહેબના હસ્તે એનું અનાવરણ કરવામાં આવ્યું છે. માટે સાહેબની આપણે મુલાકાત લઈએ કે આજે સેલ્ફી સ્ટેન્ડનું એના હાથે જ્યારે અનાવરણ કરવામાં આવ્યું છે એના વિશે તમારું શું કહેવું છે, અને ગામ લોકોને ખૂબ જ અહીંયા સહયોગ મળી રહ્યો છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. ખાસ કરીને જે કહી શકાય આઈ માય લવ ખરેડા, મારું ગામ મારું અભિમાન, જે એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલ છે, આનાથી યુવાનોમાં એક ગામ પ્રત્યેનું અભિમાન થાય, ગ્રામ પ્રત્યેનો જુસ્સો વધે, મારા ગામ પ્રત્યે મારે કંઈ કરવાની મારી ફરજ છે એની પ્રેરણા મળે. એટલા માટે હરેશભાઈ કુગસિયા પરિવારનું અભિનંદન એટલા માટે આપું છું કે ગામના યુવાનોને ગામ પ્રત્યેની ભાવના પેદા થાય ને ગામ પ્રત્યેનું અભિમાન પેદા થાય. એટલા માટે સરસ મજાનો સેલ્ફ પોઈન્ટ બનાવવા બદલ કુગસિયા પરિવાર હરેશભાઈને બધાને ખૂબ ખૂબ મારા અભિનંદન. થેન્ક યુ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો હું તમને લાઈક કરવાનું કહું છું, શેર કરવાનું કહું છું, તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું એટલા માટે કહું છું કે તુલસી વિવાહની તમામ અપડેટ આ ચેનલની અંદર આવવાની છે. તેમજ બીજી એક નમ્ર વિનંતી તમને દર્શક મિત્રો એ કરું છું કે તમે જ્યારે ખરેડા ગામની મુલાકાત લ્યો ત્યારે આ સેલ્ફી સ્ટેન્ડની અંદર તમે પણ તમારું અહીંયાથી સેલ્ફી લઈ અને ખરેડાની ખરેખર મુલાકાત લીધી અને તમને જો આનંદ આવ્યો હોય તો અહીંયા તમે પણ તમારી સેલ્ફી લઈ અને આ ખરેડાની મુલાકાતને યાદગાર બનાવવા માટે નમ્ર વિનંતી કરું છું. જય માતાજી, જય દ્વારિકાધીશ.